સરતાન પર બંધારાની કામગીરીનું રાજુભાઈ સોલંકી સહિતના નેતાઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। આજ તારીખ 26 જાન્યુઆરી 2024 ને બપોરના 1:30 કલાકે વાત કરીએ તો સરતાન પર બંદર ગામ નજીક બની રહેલા બંધારાની મુલાકાત રાજુભાઈ સોલંકી સહિતના નેતાઓ દ્વારા લેવામાં આવી હતી। સરતાન પર બંધારાની કામગીરીનું નિરીક્ષણ કરીને રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે સરતાન પર બંધારાની કન્સ્ટ્રક્શન કામગીરીનું કામ તદ્દન નબળી ગુણવત્તાવાળું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જો કોઈ પણ દુર્ઘટના ઘટે તો સરતાન પર ગામને પણ મોટી નુકસાની જાય તેમ રાજુભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આમ અને આજે બંધારાની મુલાકાત લઈને તમે શું કહેશો? મારું નામ રાજુ સોલંકી છે। આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત કોળી સમાજ વીર માંધાતા સંગઠનનો પ્રમુખ છું। આ બંધારો જે અહીંયા કામ ચાલી રહ્યું છે, ખાસ કરીને સરતાન પર ગામની આજુબાજુમાં આ બંધારો બની રહ્યો છે। દરિયાનું પાણી ગામમાં આવતું રોકવા અને જે શેત્રુંજી નદીમાંથી જે પાણીનો મોટો જે પ્રમાણ આવી રહ્યું છે એને દરિયામાં જતા રોકવા માટેનો આ બંધારો બની રહ્યો છે। ત્યારે લગભગ 1 કિલોમીટરનું આ બંધારાનું કામ ચાલુ છે। ગામ લોકો અને આજુબાજુના ગામ લોકોની અવારનવાર મને રજૂઆત કરવામાં આવતી હતી કે એક વખત તમે અહીંની વિઝિટ કરો, મુલાકાત કરો, કારણ કે આ બંધારો છે એ ખૂબ જ સેન્સિટિવ બાબત છે। કારણ કે આની પછી સરતાન પરનું એક ભાગ આવે છે ગામનો। જો આ બંધારામાં ભવિષ્યમાં ક્યાંય મોટી જાનહાનિ કે હોનારત થાય તો આ આખું ગામ તણાઈ જાય અને ડૂબી જાય એવી દહેશત અત્યારે ગ્રામજનો અને સરપંચ સેવી રહ્યા છે। કારણ કે શેત્રુંજી નદીમાંથી જે પાણી આવવાનું છે એને અહીંયા રોકવામાં આવશે, પરંતુ જે રોકવા માટેનો ચેક ડેમ બનાવવામાં આવી રહ્યો છે 1 કિલોમીટરનો, એ બિલકુલ નબળી ગુણવત્તાનો છે। એના સળિયા છે એ બિલકુલ પાતળા અને કટાઈ ગયેલા, જે જૂનામાંથી ડેસ્ટોક હોય એ પ્રકારના સળિયા એને ઉપયોગમાં લેવામાં આવ્યો છે। બીજા નંબરમાં જે એને તળિયાનું કામ છે તે કોઈ પણ જાતનું જે સિસ્ટમથી થવું જોઈએ, જે પ્લાનિંગથી થવું જોઈએ એવું કાંઈ થતું નથી। ધકેલ પંચા 150 હાલતું હોય એવા પ્રકારનું કામ થઈ રહ્યું છે। ત્યારે આ ગ્રામજનો ખૂબ જ ચિંતામાં છે અને આવનારા દિવસોમાં જે કરોડો રૂપિયા, આની પાછળ 54 કરોડ રૂપિયા કહે છે અમારા કેબિનેટ મંત્રી ભાઈ શ્રી કુંવરજીભાઈ બાવળિયા। અહીંયા એણે જ્યારે ખાતમુહૂર્ત કર્યું ત્યારે એણે કીધું હતું કે ભાઈ 54 કરોડ રૂપિયાના ખર્ચે આ બંધારો બનવાનો છે। ત્યારે મારે આજે કુંવરજીભાઈને કહેવાનું છે કે આ પ્રજાના પૈસે તમે આ તાઇફાઓ બંધ કરો। આ ખાતમુહૂર્તમાં લાખો રૂપિયાનો વેડફાટ કર્યો છે। બીજા નંબરની અંદર ખરેખર ભલે તમે પ્રજાના પૈસા તમે ચેક ડેમ કે બંધારો બનાવો, પણ એ યોગ્ય ક્વોલિટીનો અને સારી ગુણવત્તાનો બને એવી ગ્રામજનોની માંગ છે, સરપંચની માંગ છે। અન્યથા આવનારા દિવસોમાં ખૂબ મોટી હોનારત અને ખૂબ મોટો અકસ્માત થવાની ખૂબ મોટી ભીતિ છે એવું ચોક્કસપણે કહેવા માગું છું। અને આવનારા દિવસોમાં જો આ કામ બંધ નહીં થાય અને ક્વોલિટીવાળા અને ક્વોલિફાઈ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતની ટીમ આ બંધારાના જે કામ ચાલુ છે એમાં ઇન્વોલ્વમેન્ટ થઈ અને આનો વિરોધ કરશે અને આવનારા દિવસોમાં જલદ કાર્યક્રમો અને આંદોલન કરશે। મારું નામ ડોડિયા દશરથભાઈ જેઠાભાઈ છે, આમ આદમી પાર્ટી પ્રમુખ તળાજા। અમે થોડાક દિવસ પહેલાં પણ આવ્યા હતા, ત્યારે પણ કામ હાવ નબળું હતું। આજે પણ તમે જુઓ છો 2 થી 3 દિવસ પહેલાં જે પ્લેટું ઉખેડેલું છે એમાં પણ હાલમાં તળેડા દેખાય છે અને હાવ નબળી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે। અને આપણા કુંવરજીભાઈ બાવળીએ એમ કીધું કે 55 કરોડના આ બંધારો બંધાય છે, પણ માત્ર અમે વાસ્તવિકતા જોયું તો માત્ર 17 કરોડ રૂપિયાથી વધારે આમાં બજેટ ફાળવેલું નથી। તો આ બજેટ નથી, પણ આ હું એમ કહું માગું છું કે સરતા આ બંધારો બંધ ભરાશે અને ભરાયા પછી તૂટશે, એટલે હું કહું છું સરતાન પરનું અડધું તળાન વયું જશે દરિયામાં। માવજીભાઈ ભાલિયા, પ્રભારી તળાજા। આજે સરતાનપુર ખાતે જે બંધારાનું કામ થઈ રહ્યું છે એ અવારનવાર લોકમુખેથી અમને જાણવા મળે છે કે ખૂબ જ હલકી કક્ષાનો માલસામાન વાપરવામાં આવે છે અને કામ પણ નબળી ગુણવત્તાવાળું થઈ રહ્યું છે। એને ધ્યાને રાખીને આજે અમે આ સ્થળની મુલાકાત લીધી તો ખરેખર જવાબદાર અધિકારીઓ પણ અહીંયા કોઈ નથી અને જે કામ ચાલે છે
એ 15 દિવસ પહેલાં જે પરિસ્થિતિ હતી એને એ જ પરિસ્થિતિ એટલે ગોકળ ગતિએ ચાલે છે. મને આ વિસ્તારની ખબર છે, કારણ કે મેં આ વિસ્તારનો જ હું કાર્યકર છું. 81-82માં જ્યારે વાવાઝોડું થયું હતું ત્યારે સરતાનપર એ બેટમાં ફેરવાઈ ગયું હતું રાજુભાઈ, અને અહીંયા માણસોને બચાવવા માટે ખૂબ મહેનત કરેલી. તો આ તો પાણી રોકવાની એક અસર અહીંયા આડસ પેદા કરી છે. અને જો આ કામ નબળું થશે તો જે ગામને બચાવવાનો સવાલ જ નહીં રહે, તણાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. તો વહેલી તકે લોકો જાગ્યા છે એટલે લોકોને ધન્યવાદ. અને આપણે સાથે રહી અને આ કામ વહેલામાં વહેલી તકે અને ખૂબ જ મજબૂતાઈવાળું અને ગુણવત્તાયુક્ત થાય એવી ભરોસા સાથે અમે આ ગામ લોકોને કહીએ છીએ. અમે હાજર રહીશું, આવશું. ખૂબ ખૂબ ધન્યવાદ આપને.